કે આના ઉપર ઓક્સિડેશન થાય છે, આના પર રિડક્શન થાય છે, એને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ કહે છે. અર્ધકોર્સ. તો વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ડૂબાડેલ હોય તેને સંયુક્તપણે અર્ધકોર્સ કહે છે. તો વિદ્યુત ધ્રુવ હોય, સમજો ઝીંકની પટ્ટી, અને જે દ્રાવણમાં ડૂબાડ્યો છે જેને સલ્ફર, અને સંયુક્તપણે અર્ધકોર્સ કહેવામાં આવે છે. તો વિદ્યુત ધ્રુવ અને દ્રાવણને કમ્બાઇન ફોર્મમાં, વિદ્યુત ધ્રુવ અને દ્રાવણને કમ્બાઇન ફોર્મમાં શું કહેવાય? અર્ધકોર્સ. તો વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવને ડૂબાડેલો હોય એને સંયુક્તપણે અર્ધકોર્સ કહેવામાં આવે છે. તો બરાબર સમજો. અહીંયા ડેનિયલ કોષમાં ઝીંકની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો અર્ધકોર્સ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો અર્ધકોર્સ છે. આ છે અર્ધકોર્સ. આ અર્ધકોર્સ ઉપર એનોડ આવેલો છે તેને એનોડ અર્ધકોર્સ કહેવાય. એવી રીતે આ અર્ધકોર્સ પર કેથોડ છે તો આને કહેવાય કેથોડ અર્ધકોર્સ. અને એક પરંપરા મુજબ યાદ રાખજો, એનોડ અર્ધકોર્સ વિદ્યુત રાસાયણિક કોષમાં હંમેશા બાજુ હોય છે. એક પરંપરા મુજબ એનોડ અર્ધકોર્સ હંમેશા ડાબી બાજુ હોય છે, જ્યારે કેથોડ અર્ધકોર્સ હંમેશા જમણી બાજુ પર. એડ ઉપર ઓક્સિડેશન થાય, આથી આને ઓક્સિડેશન અર્ધકોર્સ કહેવામાં આવે છે. કેથોડ ઉપર રિડક્શન થાય એટલે એને રિડક્શન અર્ધકોર્સ કહેવામાં આવે છે. રેડોક્સ યુગ્મ પણ કહેવાય. શું કહેવાય? રેડોક્સ યુગ્મ. ઓક્સિડેશન અર્ધકોર્સ અને રિડક્શન અર્ધકોર્સને રેડોક્સ કપલ, રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. તો ઓક્સિડેશન અર્ધકોર્સ અને રિડક્શન અર્ધકોર્સને રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ઓક્સિડેશન અર્ધકોર્સ અને રિડક્શન અર્ધકોર્સને રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. આવડશે? બોલો. ઓક્સિડેશન અર્ધકોર્સ અને રિડક્શન અર્ધકોર્સને શું કહેવામાં આવે છે? રેડોક્સ યુગ્મ. આવડશે? ઓક્સિડેશન અર્ધકોર્સ અને રિડક્શન અર્ધકોર્સને રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો આને એનોડ અર્ધકોર્સ કહેવાય, ઓક્સિડેશન અર્ધકોર્સ કહેવાય, કેથોડ અર્ધકોર્સ કહેવાય, રિડક્શન અર્ધકોર્સ. એનોડ પર યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ વિદ્યુત ધ્રુવ છે, કેથોડ ધન વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત વિભાજન કોષમાં એનાથી ઉલટું આવે તો યાદ રાખજો, એનોડ અર્ધકોર્સને નેગેટિવ અર્ધકોર્સ પણ કહેવામાં આવે છે. અને અને રિડક્શન પોઝિટિવ અર્ધકોર્સ પણ કહેવામાં આવે છે. અને ડાબી બાજુનો અર્ધકોર્સ પણ કહેવામાં આવે, કારણ કે હંમેશા ડાબી બાજુ આ હોય છે. અને જમણી બાજુનો અર્ધકોર્સ પણ કહેવામાં આવે છે. તો આ બધા અલગ અલગ શબ્દ વપરાઈ શકાય. હજી વિદ્યુત ધ્રુવ તો આપણે શું કીધું ભાઈ? જેની સપાટી પર વિદ્યુત રાસાયણિક કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીના સળિયા કે જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. વિદ્યુત ધ્રુવના પ્રકાર જોઈએ. એક તો એની સપાટી પર ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે એના આધારે. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર કે સપાટી પર કઈ પ્રક્રિયા થાય છે તેના આધારે. સપાટી પર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એને આધારે વિદ્યુત ધ્રુવના બે પ્રકાર છે. એક એનોડ
એનોડ અને બીજો છે કેથોડ. વિદ્યુતધ્રુવના પ્રકાર. તો વિદ્યુત ધ્રુવની સપાટી પર વિદ્યુત ધ્રુવની સપાટી પર પ્રક્રિયા તો થવાની જ છે. તે વિદ્યુત ધ્રુવની સપાટી પર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એના આધારે. તો જે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઓક્સિડેશન થાય છે, જે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઓક્સિડેશન થાય છે તેને એનોડ કહે છે. જે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઓક્સિડેશન થાય છે તેને એનોડ કહે છે. કેથોડ. જે વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન થાય છે તેને કેથોડ કહે છે. તો ડેનિયલ કોષમાં ઝિંક એનોડ છે અને કોપર કેથોડ. એ ડેનિયલ કોષની વાત થઈ. હવે આપણે જનરલ ભણીએ છીએ. બીજું, વીજભારની દ્રષ્ટિએ વીજભારને આધારે વિદ્યુત ધ્રુવના પ્રકાર. તો વીજભારને આધારે વિદ્યુત ધ્રુવના બે પ્રકાર છે. એક નેગેટિવ વિદ્યુત ધ્રુવ અને બીજું પોઝિટિવ વિદ્યુત ધ્રુવ. તો વીજભારને આધારે વિદ્યુત ધ્રુવના બે પ્રકાર છે. એક છે નેગેટિવ વિદ્યુત ધ્રુવ અને બીજું છે પોઝિટિવ વિદ્યુત ધ્રુવ. તો જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોનનું પ્રમાણ બીજા વિદ્યુત ધ્રુવ કરતા વધારે, બે વિદ્યુત ધ્રુવમાંથી જેમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હશે નેગેટિવ વિદ્યુત ધ્રુવ, ઓછું હશે પોઝિટિવ વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત રાસાયણિક કોષમાં યાદ રાખજો, એનોડ એ નેગેટિવ વિદ્યુત ધ્રુવ છે, કેથોડ એ પોઝિટિવ વિદ્યુત ધ્રુવ છે. ભૂલ ના કરતા, વિદ્યુત વિભાજન કોષમાં આનાથી ઉલટું હોય છે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં આ એનોડ છે અને આ કેથોડ છે. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે કે નહીં લે તેના આધારે, પ્રક્રિયાના આધારે. એ વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે કે નહીં લે તેને આધારે વિદ્યુત ધ્રુવના પ્રકાર. એક સક્રિય વિદ્યુત ધ્રુવ. તેવું કહેવાય કે જે વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે એને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે તમને એવું કેવી રીતે ખબર પડશે કે એ વિદ્યુત ધ્રુવ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવ્યો છે કે રાસાયણિક પ્રક્રિયામાં એને ભાગ નથી ભજવ્યો? તમને એવું કેવી રીતે ખબર પડે કોઈ વિદ્યુત ધ્રુવે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવ્યો કે નથી ભજવ્યો? સમજો, અહીંયા જુઓ, મને એવું કહો, આ ઝિંકનો વિદ્યુત ધ્રુવ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવ્યો છે? એ થોડીક વાત રહી ગઈ હતી આમાં, યાદ આવી કહી દઉં. એક, આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, યાદ રાખજો. ડેનિયલ કોષનો પોટેન્શિયલ એની તાકાત કેટલી છે? 1.1 વોલ્ટ છે. બીજું, આનું કઈ રેડોક્સ પ્રક્રિયા થાય છે? એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન Zn માંથી Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu. તો રેડોક્સ પ્રક્રિયા કઈ થશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ, Zn Cu+2 gives Zn+2 plus Cu. તો જો વિદ્યુત ધ્રુવ તમને રેડોક્સ પ્રક્રિયામાં દેખાય ને, બોલો ઝિંક તમને રેડોક્સ પ્રક્રિયામાં દેખાય છે? હા, તો ઝિંક એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. મતલબ કે જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે એવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો ઝિંક એ કેવો છે? સક્રિય વિદ્યુત ધ્રુવ. જો મને કહો કોપર, આ કોપર વિદ્યુત ધ્રુવ, આ કોપર વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નહીં? તો જો કોપર વિદ્યુત ધ્રુવ એ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે છે, હા,
તો અહીંયા કોપર વિદ્યુત ધ્રુવ એ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે છે. આથી કોપર વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ ઝીંક, કોપર જેવી ધાતુઓ એ બધા સક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ છે. હવે જુઓ, જો સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો બોલો ધાતુના પરમાણુ શું થાય? ઓક્સિડેશન થાય. ધાતુ છે ઝીંક ધાતુ, એના પરમાણુ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ એનોડ તરીકે પણ વર્તી શકે અથવા કેથોડ તરીકે, જે બંને રીતે વર્તી શકે. જો ઝીંક સક્રિય વિદ્યુત ધ્રુવ છે, અહીંયા એનોડ તરીકે વર્ત્યો છે, અહીંયા Cu એ કેથોડ તરીકે વર્તે છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો ધાતુના પરમાણુનું ઓક્સિડેશન થઈને ધન આયન દ્રાવણમાં જાય છે. તો યાદ રાખજો, જો સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો ધાતુના પરમાણુનું ઓક્સિડેશન થાય અને ધન આયન એ દ્રાવણમાં જાય છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ, અહીંયા કોપર સક્રિય વિદ્યુત કેથોડ તરીકે વર્તે તો દ્રાવણમાંના ધન આયનનું રિડક્શન થાય અને ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો બોલો આ દ્રાવણમાં ધન આયન કોણ? તો Cu+2 નું શું થાય છે? રિડક્શન, અને Cu અહીંયા જમા થાય છે. તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો દ્રાવણમાંના ધન આયનનું રિડક્શન થાય છે અને ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. તો બરાબર, સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહીશું? તો જો આ બધું તમારા કોર્સમાં નથી, પણ આ બધું ના આવડે તો તમને પ્રોબ્લેમ થઈ જાય. એટલે બહુ ગોખાગોખ નથી કરવાનું, રટ્ટો નથી મારવાનો, સમજવાનું જ છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ તો ઝીંક અને કોપર જેવી ધાતુ, તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો ધાતુના પરમાણુનું ઓક્સિડેશન થાય અને ધન આયન દ્રાવણમાં જાય છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો દ્રાવણમાંના ધન આયનનું રિડક્શન થાય અને કેથોડ ઉપર ધાતુ જમા થાય છે. એટલે જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે તેવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો યાદ રાખજો, જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે, તેને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવે તેને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. સમજો, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે. કોના વચ્ચે મેચ રમાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે. ભારતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ કોણ હશે? વિચારો. તો પહેલા વિચારો, વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જેની પહેલા ધ્યાન આપજો, વિદ્યુત ધ્રુવ કોને કહેવાય પહેલા એ વિચારો. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય, એટલે પ્રક્રિયા થાય. જેની સપાટી પર પ્રક્રિયા થાય ને એને વિદ્યુત ધ્રુવ કહેવાય. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ક્યાં રમાય છે? ભારતમાં રમાય છે. તો કોની સપાટી પર પ્રક્રિયા થાય છે?
એટલે કે ભારતની સપાટી પર પ્રક્રિયા થાય છે તો ભારત એ વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે વિચારો, ભારત અને પાકિસ્તાનમાં મેચ રમાય છે. કોની સપાટી પર રમાય છે? ભારતની સપાટી પર રમાય છે ને ભારત એ વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે વિચારો, ભારત એ મેચમાં ભાગ ભજવે છે પ્રક્રિયામાં? હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે તો ભારત એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. તો જેની સપાટી પર પ્રક્રિયા થાય એને વિદ્યુત ધ્રુવ કહેવાય. પણ એ જાતે પ્રક્રિયામાં ભાગ ભજવતો હોય તો એને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. ઓકે, યાદ રાખજો. તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય એને વિદ્યુત ધ્રુવ કહેવાય. અને જાતે પ્રક્રિયામાં ભાગ ભજવતો હોય તો એને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે બીજું જોઈએ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન એ રિડક્શન પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તો જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. તો જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય છે. તે જાતે પ્રક્રિયામાં ભાગ નહીં ભજવે. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર રેડોક્સ પ્રક્રિયા થાય છે અને એ ઇલેક્ટ્રોનના વહન માટે માત્ર ને માત્ર સપાટી પૂરી પાડે છે. એનામાંથી ઇલેક્ટ્રોન આવ જા કરશે પણ એ ઇલેક્ટ્રોન લેશે પણ નહીં કે ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. તો યાદ રાખજો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની જે વિદ્યુત ધ્રુવની રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તેને શું કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. યાદ રાખજો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માત્ર ઇલેક્ટ્રોનના વહન માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. એટલે પ્રક્રિયા કરવા માટે જગ્યા આપે. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માત્ર ઇલેક્ટ્રોનના વહન માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે, એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. એ તો મેં પહેલા લખી દીધું, ભાગ ભજવતો નથી. તો જે વિદ્યુત ધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માત્ર અને માત્ર ઇલેક્ટ્રોનના સંપર્ક માટે, ઇલેક્ટ્રોનના વહન માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. ઉદાહરણ આપું તમને. તો ભારત અને પાકિસ્તાનની મેચ છે શ્રીલંકામાં. તો મને કહો વિદ્યુત ધ્રુવ કોણ કહેવાય? વિચારો. પહેલા વિદ્યુત ધ્રુવ કોણ કહેવાય એ વિચારો. ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં મેચ રમાય છે તો વિદ્યુત ધ્રુવ કોણ કહેવાય? તો વિચારો, કોની સપાટી પર પ્રક્રિયા થાય છે? શ્રીલંકામાં મેચ રમાય છે, શ્રીલંકાની ધરતી પર મેચ રમાય છે, શ્રીલંકાની સપાટી પર મેચ રમાય છે એટલે શ્રીલંકા એ વિદ્યુત ધ્રુવ છે. તો શ્રીલંકાની સપાટી પર મેચ રમાય છે એટલે શ્રીલંકા એ વિદ્યુત ધ્રુવ છે. પણ શ્રીલંકાના ખેલાડીઓ મેચમાં ભાગ ભજવશે? ના, મેચ તો કોના વચ્ચે છે? ભારત અને પાકિસ્તાન છે. તો શ્રીલંકા એ મેચમાં ભાગ ભજવતો નથી પણ મેચ રમવા માટે જગ્યા પૂરી પાડે છે, સંપર્ક સપાટી પૂરી પાડે છે. આથી શ્રીલંકા એ કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. શ્રીલંકા શું કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ત્રીજો પોઈન્ટ જોઈએ, વાયુ વિદ્યુત ધ્રુવ.
તો વાયુ વિદ્યુત ધ્રુવ એ મહદ અંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવ મહદ અંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તો યાદ રાખજો. તો વાયુ વિદ્યુત ધ્રુવ એ મહદ અંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવ છે મહદ અંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. કેટલો ડિફરન્સ છે ત્યારે જો વાયુ વિદ્યુત ધ્રુવમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર વાયુ પસાર કરવામાં આવે છે. ધ્યાન રાખજો. વાયુ વિદ્યુત ધ્રુવમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર વાયુ પસાર કરવામાં આવે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર વાયુ પસાર કરવામાં આવે છે. હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ લખવાના ભૂલી ગયા. ઉદાહરણ યાદ રાખજો. પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ એ કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો વાયુ વિદ્યુત ધ્રુવ જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો એને કહેવાય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે તો બીજું ઉદાહરણ છે ક્લોરીન વિદ્યુત ધ્રુવ. જે વાયુ પસાર કરવામાં આવે એનું નામ બોલી જવાનું. તો આ પ્રશ્ન જે છે એ તમારા સિલેબસમાં નથી એટલે પરીક્ષામાં પૂછાય નહીં. તો પછી ભણાયું કેમ? JEE નીટ માટે એટલે ગોખવાનું નથી. પરીક્ષામાં નહીં પૂછાય. પરીક્ષામાં આના બેઝ ઉપર SQ MCQ પૂછાશે. તો SQ MCQ જે પૂછાશે ને એ સોલ્વ કરવા માટે આ આવડવું જોઈએ. તો તમે SQ MCQ સોલ્વ કરી શકો. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ જે વિદ્યુત ધ્રુવ જાતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે એને કહેવાય સક્રિય વિદ્યુત. એટલે આ બધું લખી રાખવાનું. આવડવું જોઈએ. ના આવડે તો રેફરન્સ બુક તરીકે તમને કામ લાગવું જોઈએ એટલા માટે લખી રાખવાનું. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ કમ્પ્લીટ તૈયાર કરી દો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ યાદ રાખજો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ કયું છે? પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ. એક ખાસ યાદ રાખજો. ધ્યાન આપજો. અર્ધ કોર્સ આપણે કહીએ ને વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ડૂબાડેલ હોય વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ડૂબાડેલ હોય તેને સંયુક્તપણે અર્ધ કોર્સ કહે છે. તો વિદ્યુત ધ્રુવ અને દ્રાવણને સંયુક્તપણે તમે જોવા જાઓ તો વિદ્યુત ધ્રુવ અને દ્રાવણને સંયુક્તપણે શું કહેવાય છે? અર્ધ કોર્સ કહેવામાં આવે છે. હવે અર્ધ કોર્સનું સાંકેતિક નિરૂપણ રાખજો. અર્ધ કોર્સનું સાંકેતિક નિરૂપણ. જ્યારે અર્ધકોર્સનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો બે પ્રકાર છે. પહેલો પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ હોય
અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તેનું નિરૂપણ કેવી રીતે કરવાનું? તો પહેલા વિદ્યુત ધ્રુવ લખવાનો, આપજો અર્ધકોષનું નિરૂપણ. પહેલા વિદ્યુત ધ્રુવ લખવાનો, પછી એક લીટી કરી દેવાની, પછી આ વિદ્યુત ધ્રુવને અનુરૂપ જે સક્રિય આયન હોય ને એ સક્રિય આયન લખવાનો. જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ને તો એને અનુરૂપ જ આયન હોય, એ સક્રિય આયન લખવાનું. અને આ સક્રિય આયનની જે પણ સાંદ્રતા હોય એ મોલારિટી એકમમાં લખવાની. અને એની જે પણ સાંદ્રતા હોય એ સાંદ્રતા મોલારિટી એકમમાં લખવાની. ઉદાહરણ જોઈએ. ઝીંકની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવેલો છે. ઝીંકની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવેલો છે. તો આ વિદ્યુત ધ્રુવ થયું અને આ દ્રાવણ ને સંયુક્તપણે શું કહેવાય? અર્ધકોષ. આનું નિરૂપણ કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો પહેલા શું લખવાનું? વિદ્યુત ધ્રુવ. તો બોલો આમાં વિદ્યુત ધ્રુવ કોણ છે? ઝીંક. ઊભી લીટી. સક્રિય આયન. તો બોલો આ વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે ઝીંક. એને અનુરૂપ સક્રિય આયન કયો છે? તો બોલો દ્રાવણમાં જો કયો છે સક્રિય? Zm+2 અને SO4-2 છે. અનુલક્ષી કયો છે? Zm+2. એની સાંદ્રતા મોલારિટીમાં બોલો દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. આ એનું નિરૂપણ થઈ ગયું. Zm+2 1 મોલર. એટલે આવું થઈ ગયું. ઝીંકની પટ્ટીને 1 મોલર Zm+2 ના દ્રાવણમાં ડુબાડો. જે આખું કહે છે ડાયાગ્રામ પાડો છે, એ ડાયાગ્રામ પાડ્યો છે એના બદલે આ રીતે કરવાનું. ઉદાહરણ 2. Cu ની પટ્ટીને કેટલા વાગ્યા છે? Cu ની પટ્ટીને 1 મોલર CuSO4 ના